નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ. ધ્રાંગધ્રાના ઝાલા રોડ પર આવેલી ગંગાધરભાઈ ભટ્ટવાળી શેરીમાંથી આજે બેન્ડ બાજા સહિત વાજતે ગાતે શ્રી કૃષ્ણ ભગવાનની જાન નીકળી છે અને ધ્રાંગધ્રાના રાજકમલ ચોક પાસે આવેલી દરિયાલાલની વાડી ખાતે ભાગવત સપ્તાહ ચાલી રહી છે. ત્યાં આજે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવાનો હોય ત્યારે ધ્રાંગધ્રાના વેપારીઓ તથા ધ્રાંગધ્રાની જનતાએ ભેગા મળી અને આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે ભક્તિમય વાતાવરણની વચ્ચે બેન્ડ બાજાના તાલે આજે જાન નીકળી છે, જેમાં બહેનો તથા ભાઈઓ તથા ધ્રાંગધ્રાની જનતા પણ જોડાઈ છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ ભક્તિમય વાતાવરણમાંથી શ્રી કૃષ્ણ ભગવાન પોતાની જાન લઈ અને જઈ રહ્યા છે અને ભાવિક ભક્તો તેમાં મોટી સંખ્યામાં જોડાશે અને જોડાયા છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ધ્રાંગધ્રાના ઝાલા રોડ પરથી આ જાન પસાર થઈ રહી છે અને દરિયાલાલની વાડી ખાતે જે રાજકમલ ચોકમાં આવેલી છે ત્યાં તે જાન પહોંચશે અને તેમના તુલસી વિવાહ થશે. અને આપણે આગળ જોઈશું કે ધ્રાંગધ્રાના બેન્ડ બાજા સહિત આ જાન નીકળી છે. બેન્ડ બાજાવાળાઓ ભક્તિમય ગીતો શ્રી કૃષ્ણ ભગવાનના ગાઈ રહ્યા છે અને ભાઈઓ તથા બહેનો આ જાનમાં જોડાયા છે. તો દર્શક મિત્રો, જાન ધીરે ધીરે આગળ ધપી રહી છે ત્યારે આપણે પણ આ જાનમાં જોડાવાના સહભાગી બન્યા છીએ અને હું આપને પ્રત્યક્ષ દેખાડી રહ્યો છું કે ઉત્સાહભેર ભક્તિમય વાતાવરણ સાથે આ જાન નીકળી છે અને દરિયાલાલની વાડી ખાતે પહોંચશે. તો દર્શક મિત્રો, અમારી સાથે જોડાયેલે રહેજો અને જે કોઈ પણ દર્શકોએ, ભાઈઓએ, બહેનોએ આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણી આ ચેનલના દરેક નવા અપડેટ આપ સુધી પહોંચતા રહે અને સૌથી ઝડપથી પહોંચે, પહેલાં પહોંચે. તો દર્શક મિત્રો, આ જાન પસાર થઈ રહી છે અને કિંજલ સિલેક્શનની બાજુમાંથી પસાર થઈ રહી છે, ત્યાં પહોંચી છે. ત્યારે આપણે આ કવરેજ કરી રહ્યા છીએ અને જાન પહોંચી ગઈ છે. ત્યારે દરિયાલાલની વાડી ખાતે જાનૈયાઓ આવી ગયા છે અને ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું. ભગવાનને ખુરશી પર બેસાડવામાં આવ્યા છે, તેમના આસન પર બિરાજમાન થયા છે અને ટૂંક સમયમાં જ કન્યા પધરાવો સાવધાન એવો ભૂદેવનો અવાજ આવશે. ભૂદેવ મંત્રોચ્ચાર કરી રહ્યા છે અને પછી આ જાન પરણવા બેસશે અને જાનૈયાઓ, માંડવિયાઓ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે અને સ્ટેજ પરથી મહારાજ પણ બેઠેલા જણાઈ રહ્યા છે. તો આપણે આગળ જોઈશું અને જોતા રહીશું કે આ ભક્તિમય વાતાવરણની અંદર આ ધાર્મિક પ્રસંગ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને શ્રી કૃષ્ણ ભગવાનને તુલસીજી સાથે વિવાહ થાય છે. તે આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો અને મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ તથા ભાવિક ભક્તો જોડાયા છે, તે આપણે જોઈ શકીએ છીએ. તો દર્શક મિત્રો, જેઓ અમારી સીડી ન્યૂઝ ચેનલને સહકાર આપ્યો છે તેઓ જ આપતા રહેશો. આપ જોઈ શકો છો, છાપ પણ આવી ચૂકી છે અને ભગવાનની તુલસીજીની છાપમાં આ બહેનો છાપ લઈને આવી ગઈ છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. તો આજે ધ્રાંગધ્રાનું વાતાવરણ ભક્તિમય બન્યું છે અને શ્રી કૃષ્ણ ભગવાનના તુલસીજીના માતા પિતા બનેલા
દંપતી કન્યાદાન માટે બેસી ગયા છે અને ટૂંક સમયમાં જ કન્યા પધરાવો સાવધાન થશે અને બધા જાનવિયાઓ માંડવિયાઓને આઈસ્ક્રીમ પણ ખવડાવવામાં આવી રહ્યો છે. તે પણ આપણે જોઈ શકીએ છીએ કે બધા બહેનો ભાઈઓ આઈસ્ક્રીમનો સ્વાદ લઈ રહ્યા છે અને જાનમાં જોડાયા છે. ત્યારે આ બે બહેનો જાનની અંદર શ્રી કૃષ્ણ અને રાધા બની, રૂકમણી બની, રાધા બની, રાધે કૃષ્ણ બની અને પહોંચી ચૂક્યા છે. કૃષ્ણ ભગવાનની જાનમાં અત્યારે તુલસી માતાજી સાથે તેમના વિવાહ થાય છે. તુલસીજીનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. આભાર.